નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે અંબા માતાની પોળમાં જૂનું મકાન ધરાશાયી થઈ જવાને કારણે અફરાતફરી મચી ગઈ હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જૂના અને જર્જરિત મકાનોને નિર્ભયતાની નોટિસ આપવામાં આવે છે, પરંતુ નિર્ભયતાની કામગીરી માત્ર કાગળ પર થતી હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેરમાં અનેક જૂના અને જર્જરિત મકાનો હોવા છતાં મકાનોને જમીનદોસ્ત કરવામાં આવતા નથી અને જૂના મકાનો ગમે તે સમયે ધરાશાયી થઈ જાય છે। હાલ તો વડોદરા શહેરમાં વરસાદી શરૂઆત કરી છે, ત્યારે વડોદરા શહેરના આવા અનેક મકાનો ધરાશાયી થાય અને જાનહાનિ પહોંચે તો જવાબદાર કોણ લેશે? પાલિકા દ્વારા નિર્ભયતાની કામગીરી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે। ગત મોડી રાત્રે અંબા માતાની પોળમાં જૂનું મકાન ધરાશાયી થઈ ગયું હતું। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। રિપોર્ટર રાહુલ રાજપૂત। Subscribe now and press the bell icon. Never miss an update.